ભગવાનની જય જયકાર તો બોલાવીએ છીએ, પરંતુ જેમને સંવિધાન અને કાનૂન જેમને પાલન કરાવવાનું હોય એવી ખાખી ખરેખર આ સંવિધાનને માને છે? અને જો માનતી હોત તો બુટલેગર એક પણ આ કચ્છમાં તમને દેખાતો ન હોત, પરંતુ એવું નથી. બુટલેગર હોય કે ડ્રગ્સ માફિયા હોય ખુલ્લેઆમ ફરે છે અને એની સામે સામાન્ય પબ્લિક છે, એની સામે આંદોલનકારી લોકો છે, એની સામે સામાજિક લોકો છે, એની સામે જે ખરેખર આ કચ્છમાં કંઈક બદલાવ ઈચ્છે છે એવા લોકો છે, એમનું દમન કરી રહી છે આ ખાખી, આ પોલીસ. આ વિરોધ એ માત્ર એક એમ કહી કે ખાખીનો નથી, આ વિરોધ એવા ભ્રષ્ટ અધિકારીઓનો છે કે જે આ બુટલેગરોને પાલે છે અને પોષે છે. અને બીજી બાજુ એ બુટલેગરો જ્યારે મહિલાઓ ઉપર હુમલાઓ કરે છે, એ બુટલેગરો આંદોલનકારી લોકો ઉપર હુમલા કરે છે, ત્યારે એ અધિકારીઓ, એ ભ્રષ્ટ અધિકારીઓ માથે રહી અને ખોટી ફરિયાદો કરાવડાવે છે. એટલે મને તો વિચાર આવે કે શું અહીંયા એ જ ઈચ્છે છે આ અધિકારીઓ કે કોઈ બોલે જ નહીં? બુટલેગર રાજ ધીમે ધીમે બુટલેગર રાજ આપણા કચ્છમાં વધતો જાય છે અને હજુ પણ વધશે જો આપણે સૌ સાથે મળી અને આને ડામીશું નહીં. ભાઈએ વાત કરી, હું સંપૂર્ણ રીતે સહમત છું. આ કોઈ એક ધર્મ, એક સમાજ, એક જ્ઞાતિ, એક જાતિ, એક પક્ષની લડાઈ નથી. આ લડાઈ આપણા સૌની છે. આ લડાઈ ભારત દેશના નાગરિકની છે, જે કચ્છમાં વસે છે, જે ઈચ્છે છે કે મારું કચ્છ સ્વચ્છ હોય, મારું કચ્છ આ બધી બદીઓથી મુક્ત હોય. અને એ ક્યારે થઈ શકશે? જ્યારે આપણે સૌ બધા દરેક પ્રકારના વાડાબંધીથી દૂર હટી અને અહીંયા આવીશું અને આ લડાઈમાં એકબીજાને આપણે કડીથી કડી છોડીને સાથ આપીશું. આ લડાઈની શરૂઆત મારાથી આગળ પણ બહેનોએ કરી હતી ને એના પછી જ્યારે મેં કરી ત્યારે આ લડાઈનું બધાને ધ્યાનમાં છે કે આ લડાઈ થોડી વધારે ઉગ્ર સ્વરૂપે આવી ગઈ છે. કેમ કે આ લડાઈમાં લોકો પહેલા એવું માનતા હતા કે જેમ ભાઈએ વાત કરી કે દલિત સમાજ કે મુસ્લિમ સમાજ છે, હું નથી એવું માનતી. આ લડાઈમાં દરેક એ વ્યક્તિ માને છે કે જે વ્યક્તિ ઈચ્છે છે કે મારો શહેર, મારો જિલ્લો સ્વચ્છ હોવો જોઈએ, બધી મુક્ત હોવો જોઈએ, એ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય. આ લડાઈ એ બુટલેગર વર્સેસ સારા લોકોની છે. બુટલેગરની સામે સારા લોકો જે ઈચ્છે છે કે મારું ભુજ, મારું કચ્છ એ બુટલેગરો મુક્ત હોવું જોઈએ. તો આ લડાઈમાં પૂરેપૂરું ભીમ આર્મીને અમારું સમર્થન છે, મારા સમાજ વતી પણ સમર્થન છે, મારી પક્ષ વતી પણ સમર્થન છે, મારા જેટલા પણ સંગઠનો જેમાં પણ હું કાર્યરત છું એ દરેક વતી સંગઠન છે. આગળ જતા જ્યારે પણ આ સંગઠનને અમારી જરૂર પડશે અમે સાથે જ રહીએ છીએ, સાથે જ હતા, સાથે જ રહેવા.